હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણના વિષય ગુજરાતી પાઠ નંબર 6 લોહીની સગાઈ. મિત્રો સૌથી સંપૂર્ણ સોલ્યુશન કરવાના છે. તે પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ શેર કરી દેશો. તમને અહીં તમામ વિષયના સૌથી સોલ્યુશન સાથે મળી જશે. મિત્રો જોઈએ પ્રશ્ન નંબર 1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરવાની રહેશે. જેમાં પહેલો વિકલ્પ છે અમરત કાકી લોકોને દવાખાના અંગે શાની ઉપમા આપતા. તો મિત્રો ઓપ્શન સી પાંજરા પોળની. ત્યારબાદ વિકલ્પ નંબર 2. બાપ રે તમે માં થઈને એને ધકેલી મૂકો છો. પછી દવાખાના વાળાનો શું દોષ કાઢવો. તો ગાડીના મુસાફર આ વાક્ય બોલે છે. ત્યારબાદ જોઈએ વિકલ્પ નંબર 3. અમરત કાકી મંગુની નાતમાં બદલાઈ ગયા હતા. એટલે તો કે અમરત કાકી મંગુની જેમ ગાંડા થઈ ગયા હતા. વિકલ્પ 4. વહુઓ મંગુની ચાકરી નહીં કરે એની અમરત કાકીને ખબર પડી ગઈ હતી. કારણ કે તો કે બેમાંથી એકે વહુએ હજુ સુધી સાથે રહેવાનું પોતાને આમંત્રણ આપ્યું ન હતું. જોઈએ મિત્રો પ્રશ્ન 2. નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર આપો. જેમાં પહેલો પ્રશ્ન છે દવાખાનામાં મંગુને જે ઓરડામાં રાખવાની હતી તે ઓરડો અમરત કાકી શા માટે જોવા માંગતા હતા. તો કે દવાખાનામાં દર્દીઓને મળવા આવેલા મુલાકાતીઓ વિદાય લેતા હતા ત્યારે દર્દીને અંદરના ખંડમાં લઈ જવા બારણું ખુલતું. એ તક ઝડપી લઈ અમરત કાકીએ 2-3 વખત અંદર જોયો હતો. અંદર ભગભગતા વાળ ધરાવતી 3-4 સ્ત્રીઓ અસ્તવ્યસ્ત કપડામાં ફરતી હતી. એક સ્ત્રીએ તો એમની સાથે જોઈને છાતી ફૂટી અને આંખ ત્રાસી કરીને એવી રીતે જોયું કે તેઓ ચડી ગયા. આ દ્રશ્ય જોઈ એટલે અમરત કાકીએ દવાખાનામાં મંગુને જે ઓરડામાં રાખવાની હતી એ ઓરડો જોવા માંગતા હતા. પ્રશ્ન 2. અમરત કાકીએ દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણો નોંધો. તો જોઈએ તો કે અમરત કાકીએ દવાખાનામાં મંગુ માટે પરિચારિકાઓને આટલી ભલામણો કરી. જેમ કે મંગુને મૂંગા ઢોર જેટલું પણ ભાન નથી. એ સૂકો રોટલો ખાતી નથી. તેથી સાંજે વાળુમાં રોટલો દૂધમાં ચોળીને આપજો. દૂધ ના હોય તો દાળમાં ચોળીને આપજો. એને દહીં બહુ ભાવે છે. દરરોજ તો ના બને પણ બીજે ત્રીજે દહાડે દહીં આપજો. હવે વધારાનો ખર્ચ થશે તો અમે આપીશું. એની ચાકરી કરતું હશે એને પણ રાજી કરીશું. પ્રશ્ન 3. મિત્રો વિડીયો સારો લાગે છે તો લાઈક કોમેન્ટ શેર પણ કરી તમારા મિત્રોને પહોંચાડી દેશો. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નના 7-8 વાક્યમાં આપણે ઉત્તર આપવાના રહેશે. જેમાં પહેલો પ્રશ્ન જોઈએ અમરત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું. આ વાક્ય સમજાવો. ઉત્તર તો કે લોહીની સગાઈ લઘુ વાર્તામાં અમરત કાકીના માતૃત્વની ચરણસીમાનું આલેખન છે. અમરત કાકીના 4 સંતાનોમાં 2 દીકરીઓ અને 2 દીકરા હતા. એમાં સૌથી નાની દીકરી મંગુ જન્મથી જ ગાંડી અને મૂંગી હતી. આથી અમરત કાકી મંગુ પર સવિશેષ ધ્યાન આપતા. એનો ઉછેર અને ચાકરીમાં કોઈ કમી રાખતા નહીં. મંગુને ઝાડો પેશાબ ક્યાં કરાય અને ક્યાં ન કરાય એનું પણ ભાન નહોતું. અમરત કાકીને મન જાણે મંગુ જ એમનું એક સંતાન હતી. રજાઓમાં અમરત કાકી દીકરાઓને ઘેર આવતા ત્યારે એમના પૌત્ર પૌત્રીઓના ખિલખિલાટથી ઘર હસતું ખીલતું. પણ તેઓ ભાગ્યે જ એમને તેડતા રમાડતા કે લાડ કરતા. અમરત કાકીની બંને વહુઓની ફરિયાદ હતી કે તેમને દીકરાના બાળકો દીઠા ગમતા નથી. મોટી દીકરીએ પણ સંભળાવી દીધું કે મંગુને ખોટા લાડ લડાવીને તે જ વધારે ગાંડી કરી મૂકી છે. આ હકીકત તો દર્શાવે છે કે અમરત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું. મંગુને દવાખાને મૂકવા માટે પણ તેઓ ખૂબ મનોમંથન પછી તૈયાર થયા. દવાખાનામાં પણ તેમણે મંગુની સારવાર માટે અને તેમના ખોરાક વિશે ભલામણો કરી. દવાખાનાથી રાત્રે ઘેર આવ્યા ત્યારે જમ્યા વગર સુવા માટે ગયા અને જાણે મંગુ પોતાની પાસે હોય તેમ સલાહ આપી. સવારે તેઓ મંગુની નાતમાં બદલાઈ ગયા. એટલે કે મંગુની જેમ ગાડા થઈ ગયા. આ મંગુથી એક દિવસ સુદાય પણ અમરત કાકીને ગાંડપણ સુધી દોરી ગઈ. આથી કહી શકાય કે અમરત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતો હતો. જોઈએ મિત્રો પ્રશ્ન 2. દવાખાનાનું વર્ણન લોહીની સગાઈ પાઠના આધારે વર્ણવો. તો જોઈએ દવાખાનામાં મુલાકાતના સમયે વચલા ખંડમાં દર્દીઓ અને એમના સગા સંબંધીઓ છૂટા છૂટા બેઠા હતા. સ્વજનોએ ઘેરથી લાવેલું ભોજન ઘણા દર્દીઓ જમી રહ્યા હતા. પરિચારિકાઓ દર્દીઓ સાથે હસીને વાત કરી હતી અને માયાળુ સ્વભાવ ધરાવતી હતી. એક માનસિક અસ્વસ્થ બાઈને પરિચારિકાએ એમના ધણી લાવેલું ખાવાનું ખાઈ લેવા પ્રેમથી સમજાવે. પણ પેલી ગાંડીબાઈએ છણકો કરતા પરિચારિકાઓએ સહેજ પણ ખીચાય વગર પાણીનો લોટો લાવી એનું મોં ધોવડાવે. નેપકિનથી એનું મોં લૂછ્યું. અમરત કાકીએ પરિચારિકાને મંગુ વિશે કેટલી ભલામણો કરી છતાં તેણે ધીરજ રાખીને એમના દરેક સૂચનના સંતોષકારક જવાબ આપ્યા. અમરત કાકીએ દર્દીઓના ખંડમાં જઈને જોવાની ઈચ્છા હતી
પણ દવાખાનાના કાયદા પ્રમાણે પરિચારિકા અમૃત કાકીને અંદર જવાની ના પાડે છે. મંગુને પરિચારિકાના હાથમાં સોંપતા અમૃત કાકી છૂટા મોંએ રડી પડે છે. ત્યારે ડોક્ટર મેટ્રન અને પરિચારિકાઓના હૈયા ભરાઈ આવે છે. પણ તરત જ પરિચારિકા પોતાના હાથમાંનો રૂમાલ ફરકાવી મંગુને એ રૂમાલ લેવા લલચાવે છે. મંગુ એની નજીક આવતા જ એનો હાથ પકડી હળવેકથી અંદર લઈ જાય છે. આ માનસિક અસ્વસ્થ દર્દીઓ માટે આ દવાખાનામાં જવાબદાર ડોક્ટરો અને અન્ય સ્ટાફ સાથે પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ હતી. જોઈએ પ્રશ્ન 3. મંગુને દવાખાને મૂકવા જતા પહેલાની અમૃત કાકીની માનસિક સ્થિતિનું વર્ણન કરો. ઉત્તર તો કે અમૃત કાકી ગામની કુસુમ નામની એક દીકરી અચાનક ગાંડી થઈ ગઈ હતી, પણ દવાખાનામાં સારવાર લીધા પછી સાજી થઈ ગઈ. કુસુમ પાસેથી દવાખાનામાં ગાંડા દર્દીઓ સાથેનો સારો વ્યવહાર જાણ્યા પછી અમૃત કાકી મંગુને દવાખાનામાં મૂકવા તૈયાર થયા, પરંતુ ત્યારથી એમની ઊંઘ ઉડી ગઈ. તેમને થયું કે મંગુ મોટી થતી જાય છે અને પોતાની વૃદ્ધાવસ્થા પણ વધતી જાય છે. તેઓ જાણતા હતા કે વહુઓ મંગુની ચાકરી નહીં કરે. એ સ્થિતિમાં એને કદાચ સારું થઈ જાય અને સારું ન થાય તો પણ દવાખાનામાં એનું મન ગોઠી જાય તો પોતાના અંતકાળે એટલી જ તો શાંતિ રહેશે કે આ દુનિયામાં મંગુની ચાકરી કરનાર કોઈ પારકું પણ છે ખરું. અમૃત કાકી આ વિચારોથી પોતાના મનને મનાવતા, પણ આંખમાંથી એટલા આંસુ વહેવા માંડતા કે એમની પથારી પલળી જતી. એમને થતું કે તે થાકી ગયા છે એટલે મંગુને દવાખાને મોકલવા તૈયાર થયા છે. દીકરાને પણ પત્ર લખીને બોલાવવાની મોટી ભૂલ કરી. એટલે સી ઉતાવળ હતી. શિયાળાની ઠંડીમાં એને દવાખાનામાં ધકેલવી પડે. રાતમાં પોતે એને કેટલી વખત ઉઠાડતા. દવાખાનામાં એને વારે ઘડીએ કોણ ઉઠાડશે? ઉનાળામાં દાખલ કરી હોત તો સારું થાત. અમૃત કાકીની માનસિક સ્થિતિ ન કહેવાય કે ન સહેવાય એવી થઈ ગઈ હતી. મિત્રો, આ હતું સંપૂર્ણ સોલ્યુશન. હવે આગળના પાઠનું સોલ્યુશન આપણે ચેનલ પરથી મળી જશે અને અન્ય વિષયના પણ ઉપલબ્ધ છે.